મારે ન કહેવું જોઈએ, છતાંય હું વટથી કહી દઉં કે અમારા પ્રસંગની વિકટતાની વચ્ચે, મુશ્કેલ પરિસ્થિતિઓની વચ્ચે મારા મામુ મામી સંબંધમાં હોહરા નીકળી ગયા છે. એ ખાલી એમની દિલેરી છે, એમની પ્રામાણિકતા છે ને ભગવાનની એના ઉપર કૃપા છે. બાકી સાહેબ, તમારા પરિવારમાં સાલું પ્રસંગથી પહેલા થોડું ઘણું ઉપર નીચે થાય ને, તમે ગોત્યા ના જડો આવી પરિસ્થિતિ થાય. પણ વટવાળો છે મારો મામુ, એને ખબર છે કે મારો સંબંધ, મારો પરિવાર, મારો સ્વભાવ અને મારા હગાઓ છે ને એ હંમેશા મજબૂત રહ્યા છે. મારા પ્રસંગને ક્યાંય અટકવા નહીં દે. એટલે હતું વિચાર્યું તું એના કરતા મારા મામાએ હવાયું કરીને દેખાડ્યું છે. અને એથી વધુ હવાયું કર્યું છે મારા બાપ તમે બધાએ, કે આટલી મોટી સંખ્યામાં છેલ્લે સુધી માણવો નથી હમાતા. અમને હવે મુંજારો થાય છે, ભોજન કાઉન્ટર સ્ટાર્ટ કરીશું ત્યારે કેવી વ્યવસ્થા થશે. એટલી મોટી સંખ્યામાં તમે આવ્યા છો એટલે તો એકવાર તો તમારા બધા માટે જોરદાર તાળીઓ પાડી દો કે સંખ્યા અમારી નથી, એટલી સંખ્યામાં તમે આવ્યા છો. હવે વાત મૂળ